ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ કે અત્યારે કેરી તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે આવડી કેરી થઈ ગઈ છે. હવે જે નાની કેરી છે એની આપણે સાઇઝ વધારવા માટે કયું ખાતર નાખવું અને શું સંભાળ રાખવી, અત્યારે પાણી કેવી રીતે દેવું, કેટલા સમયે પાણી દેવું, કયું ખાતર દેવું અને કેરીમાં કેવો દાણો ભરાય ત્યારે આપણે એને કેરીને ઉતારવી, આખી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ. તો ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ કેમેરામેન જરાક ઓલું ખાતર બતાવી દેજે કે આ ખાતર ખેડૂત મિત્રો આપણે તમે જોઈ શકો છો કે દાણાદાર પોટાશ ખાતર છે, જે આપણે આંબાની અંદર નાખ્યું છે. દાણાદાર પોટાશ, પ્યોર પોટાશ ખાતર છે, આમાં બીજું કાંઈ આવતું નથી. એટલે પોટાશ નાખવાના ખેડૂત મિત્રો ફાયદા શું તો કે પોટાશની અંદર ફક્ત ને ફક્ત પોટાશ જ આવે છે, બીજું કોઈ નાઇટ્રોજન યુક્ત ખાતર આવતું નથી. એટલે અત્યારે આપણે આપણા આંબાને પોટાશની જરૂર છે. આ તમે જોઈ શકો છો આ કેરી, આ તો આપણે ખરેખર માર્કેટની અંદર ઉતારવા લાયક કેરી થઈ ગઈ છે. અત્યારે હાલે એમ છે 2-5 દીમાં આપણે ઉતારવાની પણ છે. એટલે પોટાશથી કેરીને એકદમ સાઇઝ મોટી થાય અને દાણો ભરાવાની ક્ષમતા વધશે, કેરીની ક્વોલિટી વધશે, પ્લસ કે કેરી જે આપણી છે તાત્કાલિકના ધોરણે એની સાઇઝ મોટી કરી છે. એટલે પોટાશનું કામ હરેક આપણે કોઈ પણ ખેતી કરતા હોય તો પોટાશનું કામ આવું હોય છે. જ્યારે દાણો ભરાવાની ક્ષમતા હોય અથવા તો શીંગો ભરાતી હોય ત્યારે આપણે પોટાશયુક્ત ખાતર નાખવા જોઈએ. એટલે આપણે આ પોટાશ આપીએ અને અત્યારે આપણે પાણી ઓલરેડી ચાલુ જ છે બગીચાની અંદર. એટલે પાણી આપણે એક આરે 2 પાણી આપી દેવાના છે, જેથી કરીને જે આપણે પોટાશ ખાતર નાખ્યું હોય એ આપણા આંબાને સારી રીતે ખેડૂત મિત્રો લાગી જાય. નહીંતર પછી આપણે એક પાણી આપી અને પાણી બંધ કરી દઈએ તો ખાતર લાગતું નથી અને પરિણામે આપણે આ પોટાશ ખાતરનું રિઝલ્ટ પણ મળતું નથી. એટલે એક પાણી આજે માનો કે આજે આપણે પાણી પોટાશ નાખી ખાતર અને આંબાને પાણી આપી દીધું, એટલે 2 કે 3 દિવસ અથવા 4 દિવસે પાછું બીજું પાણી આપણે ખેડૂત મિત્રો આપી દેવાનું છે, જેથી કરીને આપણે જે ખાતર નાખ્યું સંપૂર્ણપૂર્ણ લાગી જાય. હવે આપણે બીજી કે અત્યારે ભાઈ આપણે કેરીની સંભાળ કેવી રીતે રાખવાની છે તો કે અત્યારે કોઈ નોર્મલી એવા રોગ તો બહુ જોવા મળતા નથી, પણ ખાસ કરીને તળતળિયા નામનો રોગ હોય છે. તો એમાં તમે નોર્મલી કોઈ પણ જંતુનાશક દવાનો યુઝ કરી અને છંટકાવ તમે કરજો તો પણ હાલે. અથવા તો જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ ખેડૂત ભાઈઓને કોઈ પણ 10 પરણી અર્ક છે, 5 પરણી અર્ક છે, જીવામૃત છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, આવી કોઈ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ જે તમે ખેડૂત ભાઈઓ પોતાના ફાર્મે બનાવી શકો અથવા તો ઓર્ગેનિક પ્રોડક્ટ જે બજારની અંદર માર્કેટની અંદર મળતી હોય છે એનો યુઝ કરી અને તમે આ તળતળિયા નામના રોગને પણ સામાન્ય રીતે કંટ્રોલ આપણે કરી શકીએ. એ કોઈ બહુ મોટો રોગ નથી ખેડૂત મિત્રો કે એમાં હાઈફાઈ પાવરની દવા મારવી પડે. એટલે આ રોગ અત્યારે આવે, બીજો કોઈ રોગની અત્યારે સંભાવના નથી. તો હવે આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ કેરી કે આપણે આ ટૂંક સમયમાં હાર્વેસ્ટિંગ કરવાનું છે, માર્કેટની અંદર મોકલવાની છે. એટલે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે ભાઈ કેરીની અંદર કેવો દાણો ભરાય ત્યારે અમારે કેરીને તોડવી જોઈએ, પાકી જાય. એટલે આપણે આજે એનું સચોટ નિયંત્રણ એટલે કે સચોટ આપણે એનું પરિણામ આપવાનું છે કે ભાઈ કેવડી કેરી થાય, કેવો દાણો ભરાય ત્યારે તોડ કરો તો કેરી પાકી જાય. હવે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, કેમેરામેન જરાક આ દાણો બતાવજો. આ ખેડૂત મિત્રો તમે જોઈ લો કે દાણો તમને એકદમ ચમકીલો જોવા મળે છે, એકદમ વ્હાઇટ કલરનો, આછા ભૂરા કલરનો દાણો તમને આમાં કેરીમાં જોવા મળશે. આ તમે જોઈ શકો, ફરતી હું ફેરવીને બતાવું. હા, હવે આપણે આ કેરીને બતાવું કેમેરામાં. હવે ખેડૂત મિત્રો આ તમે 2 કેરી આ તમે આખા આ પણ તમે કેમેરામાં આ બતાવી આ કેરી આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ કેરીની અંદર ફૂલ દાણો ભરાઈ ગયો છે, આછા ભૂરા કલરનો તમને દાણો દેખાય, આવો સફેદ અને ભૂરો કલર. એટલે આવો દાણો દેખાય ત્યારબાદ આપણે કેરીનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, જેથી કરીને કેરીમાં પાક સારો આવે, કેરીનો કલર સારો આવે, એકદમ કેરીની ગુણવત્તા સારી રહે, કેરીની જે મીઠાશ એટલે કે સુગરનું પ્રમાણ એ પણ મેન્ટેન રહે અને સારું રહે. એટલે આપણે કોઈ પણ ગ્રાહકની કેરી આપી હોય તો એની કોઈ પણ જાતની ફરિયાદ આવતી નથી. એટલે આવી કેરી દાણો ભરાઈ જાય. આ કેરી હું 2 કે 5 દિવસની અંદર ખેડૂત મિત્રો હાર્વેસ્ટિંગ કરવાનો. એટલે આને અત્યારે આપણે પોટાશ ખાતર આપી દીધું છે, ત્યારબાદ પાણી 2 પાણી પિયત આપી 2 કે 3 દિવસમાં આને હાર્વેસ્ટિંગ કરી લેવાનું છે અને જે આપણા કસ્ટમર છે અથવા તો માર્કેટિંગ યાર્ડ સુધી આપણે આ કેરી પહોંચાડવાની છે. એટલે ખેડૂત મિત્રો આવી રીતે આ આંબાની જો તમે દેખરેખ અને સંભાળ, ખાતર વ્યવસ્થાપન, દવાના ડોઝ, આવી રીતે આ બધી સામાન્ય જે બાબતો છે, કોઈ મોટી બાબત નથી ખેડૂત મિત્રો. આનું જો સંપૂર્ણપૂર્ણ ધ્યાન રાખવામાં આવે તો બાગાયતની પાકની અંદર આંબાનો જે પાક છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ખાસ કરીને બીજું કે જે આંબાની સિઝન, કેરીની સિઝન છે એ વર્ષની અંદર એક વખત આવતી હોય છે. એટલે હરેક માણસ
કેરીનો સ્વાદ ચાખવાનો મન થતું હોય છે, કારણ કે વર્ષમાં એક જ વખત આનો પાક આવે છે, વારંવાર કેરીની સિઝન આવતી નથી. એટલે આપણે સારી રીતે કેરીનું ઉત્પાદન કેવી રીતે લેવું એના આખા વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. કેવી રીતે મોર આવે ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓને કયા પ્રકારની દવાનો યુઝ કરવો, આ બધી માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી 7398માં તમામ વિડીયો મૂકેલા છે. છતાં પણ આવનાર સમયમાં ખેતીને લગતા તમામ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી 7398માં મૂકતા જ હોય છે. હરેક પાકના આપણે વિડીયો અગાઉથી બનાવી અને ખેડૂત મિત્રો મૂકીએ, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે આગળ હવે શું પગલાં લેવા છે. એટલે હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.